નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ છે 3 ઓગસ્ટ 2026। જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજના હવામાન અપડેટમાં ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। મિત્રો, છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં જનજીવન પ્રભાવિત થયું હતું, પરંતુ હવે ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડી દ્વારા રાહતના સમાચાર આપવામાં આવ્યા છે। હવામાન વિભાગની તાજી આગાહી મુજબ રાજ્યમાં આગામી 24 કલાક દરમિયાન કેટલાક વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ યથાવત રહી શકે છે, પરંતુ 3 ઓગસ્ટથી રાજ્યમાં ક્યાંય ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 8 ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે, એટલે કે છેલ્લા કેટલાક દિવસોથી જે મેઘ તાંડવ જોવા મળ્યું હતું તેમાં હવે ધીમે ધીમે ઘટાડો થવાની શક્યતા છે। આજે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન, ગાજવીજ અને હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ આગાહીમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના મુખ્ય જિલ્લાઓનો સમાવેશ થાય છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે ભારે વરસાદની શક્યતા ઓછી હોવાથી લોકોને આંશિક રાહત મળશે, જો કે ગાજવીજ અને તેજ પવનને ધ્યાનમાં રાખીને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે અલગ પ્રકારનું અનુમાન વ્યક્ત કર્યું છે। તેમના જણાવ્યા મુજબ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે। કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા અને ક્યાંક ધોધમાર વરસાદ પણ નોંધાઈ શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 8 થી 15 ઓગસ્ટ દરમિયાન નવી વરસાદી સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે। આ સમયગાળા દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ફરી વરસાદનું જોર વધી શકે છે। તેમણે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાનો વરસાદ ખરીફ પાક માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે। તેમણે જ્યોતિષીય પરિબળોનો પણ ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે હાલ આશ્લેષા નક્ષત્રનો સમય ચાલી રહ્યો હોવાથી કેટલાક વિસ્તારોમાં ટૂંકા સમયમાં વધુ વરસાદ પડી શકે છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે। આગાહી મુજબ 17 ઓગસ્ટથી મઘા નક્ષત્રનો પ્રારંભ થશે અને આ સમયગાળા દરમિયાન પડતો વરસાદ ખેતી માટે વધુ લાભદાયી માનવામાં આવે છે। ખાસ કરીને કપાસ, મગફળી, મકાઈ, સોયાબીન અને અન્ય ખરીફ પાકોને તેનો ફાયદો થઈ શકે છે। મિત્રો, તમારા વિસ્તારમાં વરસાદની શું સ્થિતિ છે? તમારા ગામ, તાલુકા અને જિલ્લાનું નામ કોમેન્ટમાં જરૂર લખજો। જો આ હવામાન અપડેટ તમને ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું